બોટાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે તળાવ ચેકડેમ ઓવરફ્લો થયા છે તેમજ જિલ્લામાં કુલ 9 ડેમમાંથી 4 ડેમ ભયજનક સપાટીએ છે। બોટાદના ખાંભડા, ઉતાવળી, ગુંદા, માલપરા, લીંબાળી, કાનિયાડ, ગોમા, ભીમડાદ, ગેલો ઇતરિયા અને સુખભાદર ડેમમાં 75% પાણીનો જથ્થો છે। આથી બોટાદમાં આગામી વર્ષે પાણીની કોઈ સમસ્યા નહીં રહે। વરસાદ આવે છે એ મુજબની ગણતરી કરીને ડેમના ઓપરેશન માટે સ્ટાફ ડેમ સાઇટ ઉપર હાજર છે અને તાત્કાલિક દરવાજાનું ઓપરેશન કરીને પાણીને છોડવામાં આવે છે। બોટાદ જિલ્લામાં કુલ 9 ડેમો આવેલા છે। હાલ જો ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ખાંભળા, ઉતાવળી, ગુંદા, ગોમા અને ભીમડાજ આ 4 ડેમ કે ચારેય ડેમ હાલ અત્યારે તેની ભયજનક સપાટી પર છે અને અન્ય 2 ડેમો એલર્ટ પર છે। તો કહી શકાય કે બોટાદ જિલ્લા સહિત ઉપરવાસની અંદર જો વરસાદ પડે તો ફરી પાછા ડેમના દરવાજા પણ ખોલવા પડે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમને સાવચેત પણ રહેવું પડે। ત્યારે હાલ બોટાદ જિલ્લાની અંદર જે પ્રમાણે વરસાદ અને હાલ ડેમની અંદર જે પ્રમાણે પાણીની સ્થિતિ જેને લઈ બોટાદ વિસ્તારની અંદર અને જિલ્લાની અંદર હાલ અત્યારે પાણીને લઈ આગામી વર્ષની અંદર કોઈ પણ સમસ્યા સર્જાય નહીં તે પ્રમાણે ખૂબ સારી આવક હાલ અત્યારે જિલ્લાના તમામ ડેમ અને તળાવમાં જોવા મળી રહી છે। મહિપાલ વાઘેલા, દૂરદર્શન સમાચાર, બોટાદ।